નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 23 જૂન 2026 મંગળવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અને 9મી તિથિ. વરિયાન યુગ કૌલવ કરણ ને હસ્ત નક્ષત્ર. આજે કન્યા રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ રહેશે. આજે સૂર્યનો ઉદય 5:24 થી 7:22 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 11:55 થી 12:50 સુધી અને આજના રાહુકાળ 3:52 થી 5:37 સુધી. મિત્રો, હસ્ત નક્ષત્રમાં પરિભ્રમણ આજે ચંદ્રદેવનો નક્ષત્રમાં. તો આજનો આપણો દિવસ કેવો રહેશે તેની વિશેષમાં ચર્ચા કરીશું. તો એ પહેલા આપણે આજના ગ્રહ ગોચરની વાત કરીએ. વૃષભ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ ને મિથુન રાશિમાં સૂર્યદેવ. આજે ત્રિગ્રહી યોગની રચના થાય. તો સૂર્ય, શુક્ર, બુધ અને ગુરુ મહારાજ કર્ક રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં અને કન્યા રાશિમાં ચંદ્રદેવ. રાહુદેવનું કુંભ રાશિમાં, શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનો ગ્રહ ગોચર. આજનો આપનો દિવસ કેવો જશે, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કયા દેવની દાન દક્ષિણા કરવી, કયા ધાન્યની પૂજા કરવાથી ને કયા ધાન્યનું દાન કરવાથી આજના આપણા દિવસમાં શુભતા પ્રાપ્ત થાય તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. તો મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે તેની વિશેષમાં ચર્ચા કરીએ. પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજે હસ્ત નક્ષત્ર અને ચંદ્રદેવના નક્ષત્રમાં કન્યા રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ અને શનિદેવની દ્રષ્ટિમાં. તો મેષ રાશિના જાતકોએ આજે ગૃહ કલેશ અને હૃદયમાં ચિંતા ઊભી થશે. માતૃપક્ષથી મેડિકલ પ્રશ્નો ઊભો થાય અને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ, કોઈ પણ કાર્ય કરવા હોય તો જો વિચારને કરવા. મન ઉપર ચિંતાનું વાતાવરણ રહ્યા કરશે, નેગેટિવિટી આવશે. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે ચોખાનું દાન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં આકસ્મિક ધન લાભના યોગો મળવાના, નાના મોટા પ્રવાસોમાં અને દરેક કાર્યોમાં સફળતા મળવાના યોગ બની શકે. આજે ઈચ્છા પૂરતી નોકરી ધંધાના કાર્યમાં આજે સફળતા પ્રાપ્ત કરાય અને આજના દિવસમાં સ્નેહીજનોનો સાથ ને સહકાર મળે. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 4થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને હૃદયના અને ફેફસાના રોગોથી સાવધાની રાખવી. પણ આજે મકાન સુખ, વાહન સુખ પાછળ ધન ખર્ચની બાબતો થાય. મકાન અને સાધનથી ધન ઇન્કમ પણ બની શકે. આજે જે જાતકો પોપ્યુલર બનવા માંગતા હોય કે જે પ્રજાના કાર્યો કરતા હોય તેવા જાતકોને આજે અનુકૂળતા ભર્યો દિવસ. પણ હૃદયમાં કોઈ અઘટિત ઘટનાઓ ન બને, લાગણીના સંબંધો જેની સાથે તમે મન અને દિલથી કાર્ય કરતા હોય તેવા જાતકો સાથે વૈમનસ્ય ઊભું થાય તેવું ના થાય. તેના માટે આજના દિવસમાં શિવજીના મંદિરે મસૂરની દાળ અર્પણ કરી અથવા તો મસૂરની દાળ કોઈ ભિક્ષુકને દાન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને પરાક્રમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. કર્ક રાશિના જાતકોને આજે નોકરીમાં અને તમે જે કોઈ જગ્યાએ નોકરી કરવા ઈચ્છતા હોય, પહેલેથી કોઈક જગ્યાએ તમે ઇન્ટરવ્યૂ કે એવું કંઈક બાબતોની ચર્ચાઓ થઈ હોય તો આજે ટેલિફોનિકથી અથવા તો તાર ટપાલથી કોઈક શુભ સંદેશ આવવાના યોગ બની શકે. વ્હીલ વારસો પ્રોપર્ટી અને ભાગ્યની ઉન્નતિમાં આજે સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસમાં તમે મનથી
જે કોઈ કરવા માગતા પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થવાના યોગ બની શકે. નાના ભાઈ બહેનનો સાથ ને સહકાર મળે ને આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજે વાણી પર સંયમ રાખજો. ગળામાં કફની બાબતો અને શરદી કફના કારણે આજે માનસિક ચિંતાઓ ઉપસ્થિત થવાની. ખર્ચ ઉપર કંટ્રોલ રાખજો. ખોટા ખર્ચ અને ખોટા ધંધા દૂર રહેજો. વિજાતીય પાત્રની મુલાકાતમાં પણ આજે સાવધાની રાખવી. વ્હીલ વારસો પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવા હોય તો આજે જો વિચારીને કરવા. સૌથી શ્રેષ્ઠ ઉપાય વાણી ઉપર સંયમ રાખવો. ભ્રષ્ટ ખોરાક ને ભ્રષ્ટ આહારથી દૂર રહો. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીના મંદિરે ઘઉંનું દાન અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં તમારે મન અને આત્માથી કરેલ કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થવાના. મોટા ભાઈ બહેનનો સાથ ને સહકાર મળશે અને આવકમાં વૃદ્ધિ થવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. દાંપત્ય જીવનમાં થોડીક તકલીફોને બાદ કરતા દિવસ સફળતાવાળો કહી શકાય. પાર્ટનરશિપના કાર્યોમાં સફળતા મળે અને આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ મનથી કરેલા કાર્યો દરેક સફળ થવાના. પણ મનમાં નેગેટિવિટી અને પોઝિટિવિટીનું બંનેનું કાર્યરત છે. કોઈકના આશીર્વાદ તમારા કાર્યરત છે. તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે પંચામૃત અર્પણ કરી અને મહામૃત્યુંજય મંત્રના જપ કરી આજના દિવસની શુભ શરૂઆત કરે. મિત્રો, વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, તુલા રાશિના જાતકોને આજના દિવસમાં કારણ વગરના નોકરીમાં દોડધામ થાય તેવી બાબતો ઉપસ્થિત થાય. નોકરીના કારણે થોડું દૂર જવાના અને ટુરિંગની બાબતો ઉપસ્થિત થાય. આજના દિવસમાં જે પણ કાર્ય કરો તેમાં હનુમાનજીની આરાધના કરજો અને તમારા ઈષ્ટદેવના મંત્ર કરજો. કુળદેવીના મંત્ર ઓમ કુલદેવતા ભ્યો નમઃ આ મંત્ર કરવા અને આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં ભાગ્યની વૃદ્ધિ, ધાર્મિક અને સામાજિક કાર્યોમાં આજે જવાનું થાય. દિવસ અનુકૂળતા ભર્યો, લાભની બાબતો રહેવાની. ધન પ્રાપ્તિના યોગો, સંતાનના કાર્ય અને સંતાનના કાર્યથી પણ સફળતા. સંતાનથી પણ સફળતા અને સંતાનના કાર્યથી પણ સફળતા. ઘણા સમયથી તમારા સંતાનના પ્રશ્ન વિલંબિત પડ્યા હોય તો તેમાં સફળતા મળવાથી આજનો દિવસ અનુકૂળતા ભર્યો. ખાવા પીવામાં ધ્યાન રાખવું. પતિ પત્નીના આજે દાંપત્ય જીવનમાં નાના મોટી બાબતો ઉપસ્થિત થવાના યોગ બને. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિના મંત્ર કરવા, ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા, સાથે શિવજીના મંદિરે 1 લોટો જળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજે 10મા સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રના કાર્યોમાં સફળતા, સાથે સાથે આજના દિવસમાં વ્હીલ વારસો પ્રોપર્ટી, ગુપ્ત ધન અને ગુપ્ત વિદ્યાથી લાભ થવાનો. માનસિક ટેન્શનો થોડા રહેવાના. મન ઉપર એકાગ્રતા રાખવાની જરૂરિયાત ઊભી થવાની. પણ ધન રાશિના જાતકોને ઘણા સમયથી તમારા જે ડીલિંગ કરેલા કાર્યો વિલંબિત પડ્યા છે, આકસ્મિક ઊભા થવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ભિક્ષુકને ગોળ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં ભાગ્યની વૃદ્ધિ, પત્નીના પગલે આગળ સુખી થવાનો દિવસ. પત્નીના કહેવાથી દરેક કાર્યમાં સફળતા મળે. દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થાય અને પાર્ટનરશિપના કાર્યથી સફળતા મળે. આજે ઉચ્ચ ડિગ્રી કરવા માંગતા જાતકોએ આજે સફળતા પ્રાપ્ત કરવાનો યોગ છે. આજના દિવસમાં મકર રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરવી અને કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને માનસિક ચિંતાઓથી તમે ઘેરાયેલા રહેશો. તમારી વાણીથી તમારા સાસરી પક્ષની અંદર કંઈક ઘટિત ઘટના ના બને તેની કાળજી લેજો.
સાસરી પક્ષમાં કોઈક એવી ઘટનાના કારણે તમે ચિંતામાં રહ્યા કરશો. વાણી પર સંયમ તો રાખવાની જ જરૂરિયાત છે. કુંભ રાશિના જાતકો આજના દિવસમાં સંતાનના કાર્ય અને સંતાનના કાર્યથી તમે ચિંતામાં રહેવાના. ખાવા પીવામાં ધ્યાન રાખજો, રોગમાં વૃદ્ધિ ના થાય. આજે કોઈકના આશીર્વાદ તમારા સફળતાના યોગ ઊભા કરી નાખશે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ગુપ્ત પ્રેમ તમારો બહાર આવશે. તો ગુપ્ત પ્રેમના કારણે તમારી માનહાનિ નહીં થાય તેની પણ કાળજી લેજો. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ અને હનુમાન ચાલીસાનો પાઠ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા રહે. મિત્રો, મીન રાશિના જાતકોને સંતાનના ચિંતાઓ આજે તમને હેરાન કરશે. ખોટા વાદ વિવાદો અને સંતાનની ચિંતાથી તમારું મન એકાગ્રતા નહીં રહે. દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય અને કોઈક કારણસર દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉપસ્થિત થવાના યોગ બને. તો આજના દિવસમાં વાલ્મીકી સમાજના કોઈક વ્યક્તિને અથવા તો કોઈક જરૂરિયાતમંદ વ્યક્તિને દૂધ અર્પણ કરી અને આજના દિવસની અથવા સફેદ વસ્તુ અર્પણ કરી અને આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આ જગ્યાએ, આ ચેનલ.